નમસ્કાર મિત્રો, હસમુખ બઢિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે. આજે વાત કરવાની છે ગ્રામ પંચાયત સોનેથની, અને વાત કરવાની છે પાણીની જે તકલીફ છે, જે સમસ્યા છે એના વિશે વાત કરવાની છે. પાણીનો કકળાટ છે એના વિશે વાત કરવાની છે. અને પાણી માટે વલખા મારતા આ સોનેથ ગામની વાત કરવાની છે. ત્યારે વાત એ કરવી છે કે સોનેથ ગામ પંચાયતની અંદર ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અને સોનેથ ગામના સરપંચશ્રી, જ્યારે તમે જુઓ છો કે હાલ ઉનાળાની ઋતુ છે, ઉનાળાની ઋતુની અંદર ગરમીનો પણ માહોલ બહુ છે, અને ત્યારે પાણીની મોટી સમસ્યા છે. પાણી મળતું નથી, પાણી ચકલાઓની અંદર આવતું નથી. આજે 8 થી 10 દિવસથી પણ વધારે સમયગાળો થયો હોવા છતાં પણ પાણી માટે વલખા મારવા પડે છે. પાણી માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં પાણી માટેનું કોઈ નિરાકરણ આવતું નથી. અને 8 મહિનાથી વધારેનો સમયગાળો થયો હોવા છતાં સરપંચશ્રીને આવ્યાને તેમ છતાં સોનેથ ગામની અંદર પાણીની સમસ્યા યથાવત છે. અનેક વખત રજૂઆતો કરીએ છીએ, અનેક વખત જાણ કરીએ છીએ કે પાણી પૂરતું મળતું નથી, પીવાના પાણીની મોટી સમસ્યા છે, તેમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી. અને તલાટી કમ મંત્રીને પણ મેં ફોન કરેલો છે કે પાણીની બહુ જ તંગી છે, પાણી પૂરતું મળતું નથી. અને સરપંચ ગંગારામભાઈ પટેલને પણ જાણ કરેલી છે કે પાણી માટે કંઈક નિરાકરણ કરો. તેમ છતાં પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી, મનમાની કરવામાં આવે છે, ફક્ત ઉડાઉ જવાબ આપવામાં આવે છે કે પાણી છોડવામાં આવે છે તો પૂરતું કેમ મળતું નથી. સંપની અંદર ટેન્કર નાખવામાં આવે છે તો તેમ છતાં પણ પાણી કેમ મળતું નથી. અને તલાટી કમ મંત્રીને પણ મેં બેનને ફોન કર્યો હતો, તેમણે પણ એવું કીધું કે ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો પાણી કેમ મળતું નથી? અને જીવન જરૂરિયાતની મુખ્ય વસ્તુ કે ચીજ વસ્તુ કહી શકાય તો પાણી છે. પાણી વગર જીવન ચલાવવું બહુ મુશ્કેલ છે. અને જે સરપંચ છે, જે તલાટી કમ મંત્રી છે, એમને પણ કહેવા માગું છું કે તમે કોઈ વ્યવસ્થા કેમ કરતા નથી? વ્યવસ્થા કરવી એ તમારી ફરજ છે. ફક્ત ઉડાઉ જવાબ આપો છો, લોકોને ગુમરાહ કરો છો, તમે ગામને ભૌતિક સગવડો નથી આપી શકતા, પાણી જેવું પાણી તમે નથી પૂરું પાડી શકતા, તો બીજું તો તમે શું કરી શકવાના છો? કેમ કે પાણી છે એ જીવનની અંદર ડગલે ને પગલે જુએ છે. કેમ કે પાણી આપણને પીવા માટે, વાસણ ધોવા માટે, નાહવા ધોવા માટે દરેક જગ્યાએ જરૂર પડતી હોય છે. અને પાણી વગર જીવન શક્ય પણ નથી. તેમ છતાં અનેક વખત રજૂઆતો કરવા છતાં સોનેથ ગ્રામ પંચાયત લોલીપોપ આપતી હોય અને ઉડાવ જવાબ આપતી હોય તેવું લાગી રહ્યું છે. અને સરપંચ તલાટી મનમાની કરતા હોય અને કોઈ પણ પ્રકારની ભૌતિક સગવડો આપતા ન હોય. અને જે તમે જુઓ છો કે પાણી વેરો પણ ડબલ ભરવામાં આવે છે. એક જલધારા યોજના દ્વારા પણ પાણી વેરો ભરવામાં આવે છે. અને એક દર વર્ષે આપણે પાણી વેરો, ઘર વેરો, સફાઈ વેરો ભરીએ છીએ, એ પણ અલગ ભરવામાં આવે છે. તેમ છતાં દર મહિને 100 રૂપિયા આપવામાં આવે છે. જલધારા યોજનાની અંદર 12 મહિનાના 1200 રૂપિયા ચૂકવવામાં આવે છે. તેમ છતાં પાણી પૂરું પડતું નથી. અને પાણી સમિતિ પણ કોઈ પણ પ્રકારની બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે. તે પણ કોઈ પણ પ્રકારના પગલાં ભરતા નથી. ફક્ત સમિતિ પૂરતી જ હોય પાણી એવું લાગી રહ્યું છે. અને બિનહરીફ સરપંચ થયા હોવા છતાં ગામની અંદર વિકાસના નામે શૂન્ય છે. તલાટી કમ મંત્રી પણ કોઈપણ પ્રકારના પાણી માટે પગલાં નથી ભરતા, કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવતી. ત્યારે બહુ દુઃખ લાગે છે કે સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા સામાન્ય જનતાને પાણી પણ પૂરું પાડી શકતા નથી. તો બીજી તો આપણે શું આશા રાખી શકીએ આ તલાટી અને સરપંચ જોડે? ત્યારે કહેવા એ માગું છું કે
તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા કરવામાં આવે, સંપમાં ટંકર નાખીને પણ પાણી આપવામાં આવે, અથવા તો કે શહેરી મહોલ્લાની અંદર ટંકરની વ્યવસ્થા કરવામાં આવે તાત્કાલિક ધોરણે. કેમ કે અમે અનેક વખત તમને રજૂઆતો કરીએ છીએ, પણ તમે ધ્યાને દોરતા નથી અને પોતાની મનમાની કરતા હોય તેવું સરપંચ, તલાટી અને સભ્યો દ્વારા લાગી રહ્યું છે. તો તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ છે. અને નહીંતર ઉપર લેવલે પણ રજૂઆત કરવી પડશે તાલુકા વિકાસ અધિકારીને અને જિલ્લા વિકાસ અધિકારીને, ત્યારે પછી પગલાં લેવામાં આવશે. કેમ કે પાણી વગર જીવન ચલાવવું બહુ મુશ્કેલ છે. ત્યારે સોનદ ગ્રામ પંચાયત દર વખતે કોઈક ને કોઈક મુદ્દાની અંદર ચર્ચામાં આવતી હોય છે, પણ જ્યારે ગ્રામ પંચાયત સોનદ ગ્રામ પંચાયત છે એ લીલિયાવાડી ચલાવતી હોય, કોઈપણ પ્રકારની ભૌતિક સગવડો ના આપતી હોય, પાણી ના પૂરું પાડી શકતી હોય, તો ગ્રામ પંચાયત ચલાવવાનો અર્થ શું છે? સરપંચ તરીકે રહેવાનો અર્થ શું છે? એક મોટો સવાલ થઈ રહ્યો છે. તો વિડીયોની અંદર બધા કોમેન્ટ કરજો, પોતાના અભિપ્રાય ચોક્કસ જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.